હેલો ગાઈઝ, જો આજના વ્લોગ ની શરૂઆત થાય છે સોહમ ચીમની હાઉસ થી. હું અને કિરણબેન હાય આમાં કેમેરા ભેગા થઈ ગયા છે. હું ને કિરણબેન આવી ગયા છે સોહમ ચીમની હાઉસમાં. અને અહીંયા હું તમને બતાવું, એનું ઓપનિંગ છે. જો પાછળ ફુગા ઉપરથી તમને ખબર પડી જશે. જો આ પાછળ ફુગા પિત્તળના ગેસ બતાવી દીધા. બતાવું હું તમને પિત્તળના, તાંબા પિત્તળના ગેસ. તમે ન જોયા હોય તો જોઈ લો. જો અહીંયા સિલિન્ડર જુઓ તમે. ના જો આવું તમે જોયું છે ક્યારે? આ ચીમની તમારા ઘરમાં જો ધુવાડા થતા હોય ને ધુવાડાને બંધ કરવા હોય ને તો આ ચીમની લેવાની તમારે જરૂર છે. એટલે પહોંચી જાજો અહીંયા બહુ બધો સ્ટોક છે. ફિલ્ટર પછી છે ગીઝર, બધું જ એક જ દુકાનમાં મળી જશે. બરાબર. સોહમ ચીમનીના ઓપનિંગમાં ગયા હતા ને પછી હવે છે ને ભીખા ત્યાંથી તો અમે આવી ગયા લોચો ખાવા. કેમ? જલારામનો લોચો. આપણે એડવર્ટાઇઝ નથી કરવાની કેમ કે એ આપણે પૈસા નથી આપતા. બરાબર ને? પ્રમોશન વિડીયો હોય ને તો જ પ્રમોશન કરવાનું, બાકી વગર પૈસે પ્રમોશન નહીં કરવાનું. કારણ કે આમાં ઘણી મહેનત થતી હોય. બરાબર ને? ચાલો, લોચો ખાવો હોય, રસાવાળા ખમણ ખાવા હોય, પાતળા, જે કાંઈ ફરસાણની આઈટમ ખાવી હોય તો આવી શકો. ગાડી લેવી હોય તો જો. હા, જે ગાડી જોતી હોય એ લઈ લેજો. રસાવાળા ખમણ આપણે આવી ગયા છે ને આ બેન ઝાપટવા માંડ્યા છે. લોચાની ડીશ હજી આવે છે. ખાવામાં એક્સપર્ટ છે. હા, ખાવામાં ઓર્ડર આપવામાં નહીં, ખાવામાં એક્સપર્ટ છે. હા, ટોકન લઈને નહીં આવતી. આવું બધું કામકાજ છે. નાખ્યું નથી. ચીઝ વાળા કીધા હતા તમે? ચીઝ વગર ચીઝ નાખે કોઈ? નો નાખે ને, ફ્રીમાં નો આપે. ગાર્ડન પાસે પહોંચી ગયા પણ છે ને હજી ગાર્ડન જ ખુલ્લું નથી. હવે ઈ ભાઈ એમ કહે છે 3 વાગે ખુલે, ત્યાં સુધી વાટ જોવાની છે. કારણ કે કોમેડી વિડીયો બનાવવાના છે ને આ બેન ને છે ને ફોન આવી ગયો છે, એમાં બિઝી છે. આપણો ડેલો ખુલી ગયો. અંદર જે કામ કરવા આવી છે ને આવ્યા જઈને કામ પતાવવાનું છે. દોડવા માંડો, ફટાફટ ભાગો. મોડું થઈ ગયું ઓલરેડી. 15 મિનિટમાં કેટલા વિડીયો મારે બની ગયા હોત, પણ આ કાકાએ છે ને ખોલ્યું નહીં ને. હા, હવે મસ્ત લાઇટિંગ આવે છે એટલે વાર લાગી. અમારે ધંધો કરવાનો છે. બરાબર ને કિરણબેન? હેલો, નમસ્કાર મિત્રો. સોહમ ગેસ ચીમની હાઉસમાં આપનું શું સ્વાગત છે. તમે પણ ભવ્ય શોરૂમ જોઈ રહ્યા હતા આપણા અડાજણ રાંદેર વિસ્તારની અંદર. સોહમ ગેસ એન્ડ ચીમની હાઉસ વાળા એ પણ જૂના અને જાણીતા આવી ગયા છે અને આજે ઓપનિંગ પણ થઈ ગયું છે તારીખ 12/2/2026 અને હું તમને પણ બધું બતાવું છું કે અમારા શોરૂમની અંદર પણ બહુ સરસ મજાનું બધું કામ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે. અને તમે પણ બધા આવ્યા છો અને ઇન્સ્યોરન્સ લોકો બધા અમારે આવ્યા છે, જેથી કરીને મોનિકાબેન ને કિરણબેન ને આ બધા લોકો. અને કહીએ તો નથી કે ફૂલની તો ફૂલની પાક એટલે કે ગોટો ફૂલનો ગજરો દેવા માટે આવ્યા છે. અને પણ સરસ મજાનું કામ છે. અને ગેસના ચૂલા નથી કે સોના ચાંદીના, તાંબા પિત્તળના એની જેમ કે બધા ચૂલામાં પણ સરસ બધાના અમારે ત્યાં મોડલ છે સોના જેવા. બરાબર. અને તમે પણ જોઈ શકો છો કે બહુ બધી સારી આઈટમો છે. એટલે જરૂર અમારો વિડીયો શેર કરજો અને તમારા ગ્રુપમાં. અને ઘણા લોકોને એવું હતું કે નથી આવી શકા કોઈ અગવડ સગવડના હિસાબે. બરાબર. તમે પણ જોઈ શકો. બરાબર. તો આપણે ચાલો પાછા ફરી વાર મળીએ. મિત્રો, હું છે ને તમને મારી સોસાયટીનો વ્યૂ બતાવું. જો મસ્ત મજાના આસોપાલવ ગ્રીનરી આ બાજુ જોઈ શકો છો તમે. ક્યાં ગઈ તાર બેનપણી? હે એ વિડીયોમાં આવી ગઈ. આમ જો સાસુમાં છે ને કોકની હારે વાત કરે છે. બોલ હવે ક્યાં રહીશ તાર બેનપણી? હા, તું ક્યાં રહે છો? તો તાર બેનપણી પાસે રમવા કેમ નથી જાતી? એવું છે? કેટલી બેનપણી છે તારે? મિસ્ટર ઘરે આવી ગયા છે. જો અમારા ઘર છે ને નવા ઘરની ટાઇલ્સ સિલેક્ટ કરવા જવાનું છે. બધા જાય છે.
બીજા નંબરની છે ઓલી છે ને બીજા નંબરની એમાં ઓછું દેખાય. આ તો છે ને આમાં તો આપણે પોતા મારી મારીને થાકી ઈ હારી છે. આ મસ્ત છે જો. એની કરતા ઓલી કઈ ગ્રે વચ્ચેની છે ઈ ને કઈ કાળી લાગે કાઢે છે. તમે હજી પાછું કર્યા રાખશો. પાછા વયા જઈએ આપણે. નહીં નહીં એ તૂટી ન જાય. દરરોજ નું થયું લે ચુંબક થી લગે કાઢી તો ઓલું છે. જો આ ટાઇલ્સ આપણે સિલેક્ટ કરી છે. બધા સિલેક્શન કરવા માંડ્યા છે. અહીંયા છે ને આ સિલેક્ટ કરી. જો આ પગ છે ને જો ફાઇનલી છે ને ટોયલેટ ટાઇલ સિલેક્ટ થઈ ગઈ છે. આવડી આ ટાઇલ સિલેક્ટ કરીને ઘરે આવી ગયા. બહુ માથાકૂટ થઈ. અમે 3 દિવસથી માથાકૂટ કરતા હતા કે અમારે લેડીઝ ને છે ને ગ્લોસી જોતી હતી અને જેન્ટ્સ ને મેટ નાખવી હતી. પણ ત્યાં થયું એવું કે ભાવ વધી જતો હતો ગ્લોસી નો. પછી અમે એ બધું રેવા દીધું અને થોડીક માથાકૂટી થતી હતી મતલબમાં એ ગ્લોસી નાખવામાં. એટલે એ બધું રેવા દીધું. હવે આવી ગયા ઘરે અને હવે બનાવવાની છે રસોઈ. તો અહીંયા થાય છે દાળ, અહીંયા બટેટા સુધારાઈ ગયા છે ને હવે રોટલી બનાવવાની છે. મસ્ત છે. વીણવાની છે. કાલે જેનું શાક ખાવું દૂધીનું કરી નાખશું. દૂધી તમે જેનું કયો એનું ગમે ઈ હાલશે. દૂધીનું ખાવું તો અમારી બે ઘરની લેડીઝ બેસી ગઈ છે તુવેર ફોલવા અને હવે હું બનાવીશ અહીંયા રોટલી. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા શાક થાય છે. અહીંયા છે દાળ. જો આજે જમવામાં છે બટેટાનું શાક, દાળ, રોટલી, ગોળ. અને કોના કોના ઘરમાં અમારી જેમ બધા એક સાથે જમવા બેસે છે કમેન્ટ કરો.